મંડપમાં છે ને સાપ જોવા મળ્યો. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. આજે જો આપણે આવી ગયા છે કુકસવાડા રામદેવ પીર બાપાના યજ્ઞ મંડપની અંદર. જો અહીં છે ને સ્તંભ છે ને અત્યારે છે ને બધા પ્રદક્ષિણા કરે છે. તો તારે પ્રદક્ષિણા કરવા જવાની છે? હાલો જઈએ. ઘરમાં છૂટા છે ચોરી કાલે શણગારવામાં આવશે. ચાર પ્રદક્ષિણા કરવાની. હવે થોડું ભક્તોનું ટ્રાફિક થવા માંડ્યું છે. ચોથી પ્રદક્ષિણા છે એટલે કે હવે છેલ્લી પ્રદક્ષિણા છે, પૂરી કરી નાખી. તો ફાઇનલ આપણી પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ. 4 રાઉન્ડ મેરા સ્તંભના દર્શન થઈ ગયા ને હવે છે ને ડાલીભાઈની ઝૂંપડીએ જવાનું છે, ડાલીભાઈના દર્શન કરવા માટે. ચાલો આપણે છે ને હવે ડાલીભાઈના દર્શન કરવા માટે જઈએ. સામે છે ને આ બાજુ છે ને સ્તંભ છે, એની બિલકુલ સામે છે ને ડાલીભાઈની ઝૂંપડી છે. તો હાલો આપણે છે ને ડાલીભાઈની ઝૂંપડીએ જઈને મળીએ. ફાઇનલ પૂરી ગઈ ડાલીભાઈની ઝૂંપડી. બહુ પબ્લિક નથી કેમ? આજે બહુ તો જોઈએ ને ભીખા બાપાના વખત એવો માહોલ નથી. એનો માહોલ કંઈક અલગ હતો. ડાલીભાઈના દર્શન કરી લીધા ને હવે જાવ છે સરખા બાજુ ને એ બાજુ જવું ને ક્યાંય બિહાડવાનું થતું નથી. ખાલી ફરવાનું, પબ્લિક જોવાને ને બાકી રામાપીર બાપાના દર્શન કરવા પછી ઘરે વહી જવાનું. કાંઈ ખવડાવવાનું થતું નથી. એવું લાગશે ને તો હજી ખેરા તમને એવું લાગશે ને મને મારા મનમાં એવો ભાવ આવે છે. કોણ? તો અમને એવું લાગશે ને તો અમે ત્યાં જઈને કંઈક બોલાનું વિચારશું. ફાઇનલ હવે કંઈક પબ્લિક દેખાણો. બાકી આમાં આગળ તો કઈ છે ને અહીંયા ચકડોળ ને છે ને એટલે અહીં પબ્લિક વધારે છે. टेबल पंखो लागे भाई खाली 50 रुपया 50 रुपया कोई पेट नहीं लागे भाई. ये कई ટિકિટ વિકિટ લીધી તને કઈ લાગે? તો પછી હું જોઉં તારામાં ટિકિટ લીધી નથી ને તને હું લાગવાનું? ચાલ लागे बाथरूम सेट लागे भाई. કાલા આમાં હું ઘટે આમ મંડપમાં? આમાં શું ઘટે? ઘટે છે એમના બોલા નથી ઘટે. ઈ ઘટે ઈ એના વગર મેળો અધૂરો. આજે એટલો બધી માહોલ નથી એવો બધી. હવે છે ને કાલની નાઈટ છે ને એ જોરદાર જામવાની. સવાર સાંજ 2 ટાઈમ પૂગી જાય. કાન એટલા કેટલી વાર? 2 વાર આવે કે 1 વાર? તો આ બાજુ છે ને આખું જો હા હસ્તકલા છે આ બધી. લેવો સારો? નાનો છે થોડોક, મોટો હોય ને મોટો હોય બાજુમાં છે. ઈ ગાંઠિયાનો છે. શું હાલે દેવા? મજામાં ભાઈ? બસ આને હે મેણી શું કરે? મજા કરીએ. ક્યાં રહેવાનું? ક્યાં રાખ્યું? ગોંડલ. બાપા ક્યાં છે? કોઈ વસ્તુ નથી મગાવી. ફાઇનલ જો સગડોળ એને માર્કેટમાં બધે ફરી લીધું ને હવે આગળ જઈએ. લોક ડાયરો ચાલુ થઈ ગયો છે તો લોક ડાયરાને વિઝિટ કરી લઈએ અને પછી નીકળીએ ઘર બાજુ. લોક ડાયરો ચાલુ નથી થયો. ત્યાં નથી જવાનું. હા જરાક જોવું તો પડશે ને. મોડું થઈ ગયું. ભલે ને મોડું થઈ ગયું પણ જવું પડશે. જો સામે છે ને લોક ડાયરાનું આયોજન છે, ત્યાં જવાનું. આખો મંડપ કવર કરી લીધો ને પાછા પૂછ્યા હતા અહીંયા
જો આ સ્તંભ આવી ગયો, આ બાજુ ડાલીભાઈની ઝૂંપડી આવી ગઈ, ને આ રોડ આવી ગયો, કુકસવાડા વાળો રોડ. ને આ આપણે આ બાજુ જવાનો છે, ખેરા બાજુ વાળો રોડ. આમને જાવું જવું છે હાલો જઈએ. મંડપમાં એક છે ને પાણીના પરબ બહુ ઓછા છે, એ વાતાવરણ છે ને એકદમ ગરમીવાળું છે, એટલે થોડીક એ સમસ્યા છે. પાણીના સ્ટોલ બહુ ઓછા છે. અને આ બાજુ છે ને મંડપની કાર્યાલય છે, મેન કાર્યાલય છે. સંતવાણીનું સ્ટેજ છે ને, સંતવાણી પણ ચાલુ થઈ ગઈ છે. આખા મંડપમાં મજા આવી ને તો કાંઈ સંતવાણીમાં મજા આવી. આમ કટલેરી બજારમાં નથી જવું ને, નહીં ન્યા ન જાવું, અહીં બેઠું છું. મારે જાવું. નિર્ણયમાં થોડોક ચેન્જ આવ્યો છે. કટલેરી બજારમાં જવું છે. અમારે કટલેરીની દુકાન ઘરની છે, પણ તોય કટલેરીની બજારમાં તો જવું જોઈએ. કા હે? કટલેરીની દુકાન ઘરની છે, પણ કટલેરીની બજારમાં તો જવું જોઈએ ને. હા જાવું જોઈએ હો. તો હાલો મળીએ કટલેરીની બજારમાં. ચા પી લે પેલા. પાછળ છે ને કટલેરી બજાર છે, પેલા ચા પી લે ને પછી જાય કટલેરી બજાર. મેડમ ને છે ને ભજનમાં બહુ મજા આવી ગઈ. જો એ ભજન સાંભળતી સાંભળતી આવે. ભજનમાં જમાવટ આવી ગઈ હા મને ભજનમાં જમાવટ આવી ગઈ. તો રોકાઈ જાય બે રાત. હું તો રાત રોકાઈ જાઉં, હવા ચડી જાય. મંડપ ખડો થઈ જાય પછી આવજે. ફાઇનલ ભૂગી ગયા કટલેરી માર્કેટમાં. એ ભાઈ અને હુવા દે નહીં ભાઈ. કટલેરી બજારમાંથી કંઈ લે તો નહીં, પણ કટલેરી બજારમાં આવે નહીં ને ત્યાં સુધી છે ને એને મંડપ ને મેળાની બધું અધૂરું કહેવાય. કારણ કે કટલેરીની દુકાન તો ઘરની છે, તો છતાંય છે ને કટલેરી બજારમાં ફરવા તો આવવું જ પડે. બાકી જો આ બાજુ છે ને મસ્ત ભગવાનની મૂર્તિ છે 3Dમાં. ઘડિયાળ બનાવી હોય ને તો પણ ગણપતિ બાપાની મૂર્તિ અને ઘડિયાળ બને છે. બસ એક શંકર બાપાની મૂર્તિ જ નથી આમ, એનો ફોટો નથી, બાકી બધા ભગવાનનો. જો ઓલો ભાઈ ઓલી બાજુ છે ને દાંત કાઢે છે. શું દાંત કાઢે? ટિકિટ લેવાની નથી ને, ખાલી ડ્રો થાય ને કોને લાગે ને જોવા હાટું જાય પૈસે. તો આ બે છે ને અમારા ગામના હોય, ટાંકીનો મેળ કરી લીધો 30 રૂપિયામાં. એ ભૂરા ભાઈ બોલો ટિકિટ વાળો કે તમારા ગામમાં પહેલી વાર લઈને ભાઈ પહેલી વાર મંડપ થાય છે. તો ઘડીએ ઘડીએ મંડપ કરે આ લોકો. જ્યાં જવું છે તો પહેલી વાર આવ્યા એમ કરી 30 રૂપિયામાં ટિકિટો દબાવે. જો મોબાઈલની દુનિયામાં એટલી મંદી છે ને, જો મેળા મંડપોમાં એવા મોબાઈલની દુકાનો કરવી પડે. તો વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય એમ છે, તો વિડીયોના એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો ને કોમેન્ટમાં જય રામદેવ પિયર અથવા જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. બાજુ આ બાજુ ફરક પકડ્યો છે મંડપની અંદર. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. રામ રામ, બાય બાય. ચાલ આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, રાતના થઈ ગયા છે 11:30 12 જેવું થવા આવ્યું. તો નીકળીએ. અહીંથી છે ને 1.5 કિલોમીટર જેટલું હાલવાનું છે, કારણ કે આપણી ગાડી છે ને ઓલા પાર્કિંગમાં પડી છે, 1.5 કિલોમીટર હાલવાનું છે. હાલો લેટ્સ ગો. ને અહીં છે ને ભંડારો છે ભાઈ. હાલો આપણો ગેટે આવી ગયો, ગાડી હવે અહીં બાજુમાં જ પાર્કિંગ કરેલી. હાલો મળશું બધા નેક્સ્ટ વિડીયોમાં. મંડપમાં કંઈ ખાધું નહીં, કારણ કે અહીં નવરંગના ગોલા ખાવાના હતા. ગોઠવાઈ ગયા ને ઓર્ડર દઈ દીધો. સામે છે ને ઓર્ડર દેવાનું હોય, ત્યાંથી એક ટોકન લેવાનું હોય ને સામે છે ને આપવાનું હોય. પછી ગોલા બની જાય પછી ત્યાંથી અવાજ કરે એટલે ગોલા લઈ આવવાના. તો આપણે ટોકન લઈને દઈ દીધું છે. ત્રીજો ચોથો વારો છે, હવે ક્યારે બને. ટ્રાફિક છે થોડુંક. ખેરાના પ્રખ્યાત નવરંગ ગોલા. પણ મંડપમાં કંઈ ન ખાધું. મંડપમાં રાધેશ્યામ ગોલાવાળો હતો નહીં.